ગઈસ તો સાંજના 7:15 વાગી ગયા છે. ફાઇનલી ભાઈ ઘરે આવી ગયો અને મસ્ત મજાની રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. જોરદાર ભાઈ. લો ભાઈ સ્ટાર્ટર વાગ્યું હો, પણ બ્લોગ ચાલુ છો એટલે ભાઈ દૂધ ગરમ થવા મુકાઈ ગયું છે. શું બનવાનું છે પિનલ આજે? ચા ભાખરી ને મરચા કે સાથ. મમ્મી क्या कर रहे हो आप? मरचे में क्या डाला? मरचे में मेथी નો ભૂકો. मेथी का भूका डाल दिया. મોય એટલા બધા કોણ ખાઈ જાય હે? આપણે બધા એટલા બધા ગણો તો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10 મરચા છે. પિનલ ક્યાં ગામના મરચા હોય? શામદામ માર્કેટના મરચા કે સાથ ભાઈ. ગરમા ગરમ ચા. ઓ ભાઈ, ઓ ભાઈ. સાકરમાં ખાંડ કરી કેમ થાય? સાકરમાં ખાંડ કઈ સમજાણો નહીં. આજે ખાંડ છે એની જગ્યાએ સાકરનો નો ખવાય. આપણે ખાલી ગુજરાતમાં ગુજરાતીઓ જ ખાય. થોડો છે ખાંડ જ નો કરે ખાવા લાયક તો મોઝરેલા ચીઝ છે ઈ મોઝરેલા ચીઝ કરી કરીને તો એને સવાલ પૂછી ન્યા દિવસે એકવાર હોય આ ચા તો સવાર સવાર રાંજા ઓલું ભલે 30 દિવસે એક વખત હોય તો પેટ બી કરે ને ચા હોય ચા એટલે વાટ કે એમાં દૂધ આવે એટલી ઓલી નુકસાન તો છે ને 7000 સ્ટેપ છે ને એના તું 15000 સ્ટેપ કરી નહીં. બરાબર છે? એટલે ગમે એટલે ભાઈ ચા પી કઈ વાંધો ન. કેટલા છે આજના સ્ટેપ? ચાલો ચિંતનભાઈ ના સ્ટેપ કેટલા છે ભાઈ? 6599 કે 6600 સ્ટેપ કમ્પ્લીટ કેલે રે. બરાબર? ઈ કાઈ નથી. આ થોડુંક તો હાલે ને આ કેવું થોડુંક હાલે? ખાંડ છે ને શાક. પછી ત્યાં ગરબામાં જાય છે ને ગરબામાં તને એનર્જી ટોટલી મળી રહી કે નહીં ગરબામાં? હું ભાઈ હું છું હું ગોઈ છો તું પણ તો હું કરે છે આંટી ફોન કરીને પૂછ આંટી મને અલગ પ્રકારની ખાંડમાં પ્રકારને ખાલી બ્રાઉન સુગર આવે. બ્રાઉન સુગર સુગર આવે પણ ઈ બને તો ખાંડ માંથી જ છે લે. તો સાકરમાં સિંધવ મીઠું આવે ને હા. સિંધવ મીઠું હા. એ બ્રાઉન સુગર આવે એને છે ને વ્હાઈટ નો કરેલી હોય તો ખાલી આમ ગોળમાં બનેલી બ્રાઉન કલર ની હોય પણ તોય બેઝ તો સુગર નો હોય જ. નહીં એમાં તો એવું શું હોય છે એમાં? બે દારો શેરડી હારી ગોળ હારો હા, બધું હારું. જે ખાંડમાં વ્હાઈટ કલર કરે છે ને હા. એ બહુ નડે છે એમ ને ભાઈ. બ્રાઉન સુગર હારી હા ભાઈ, જેટલું વ્હાઈટ કરવામાં આવે ને ભાઈ એટલું જ એનું કેમિકલ યુઝ કરવામાં આવતું હોય. એટલે હા પીળા જેવી ખાંડ હોય ને ભાઈ એ થોડીક જો કે પીળાશ જેવી ખાંડ લે વ્હાઈટ ખાંડ ઓછી લે હા. જીરી પીળાશ જેવી ને. એમ ને ભાઈ. ક્યારે જીનેટિક ટ્રાય મારી છે તો ભાભી ઓલે હું ખવાય સાકર વાળી ચા. સાકર વાળી ચા સાકર કે ખાંડ બધું એક જ છે કાકાને ઘર બનાવી ત્યાં સાકર વાળી સાકર જ વાપરી છે રોજ કેવું હારું કાકાને એટલે હેલ્થ હમણાં તો વાપરવા વરસ દિવસ એને રીલ્સ વેલા આવી ગઈ એમાં સાકરમાં ક્વોન્ટિટી વધારે નાખવી પડે ને કે બહુ મોળી લાગે ને કે મોળી લાગે એમાં વધુ ક્વોન્ટિટી વધુ ક્વોન્ટિટી વધારે જોવે. આ તો હાલે ને તું છે ને પિનલ 2 દિવસ આપણે સાકર લાવશું ને સાકર મિક્સરમાં પીસવી પડે પીસીને પછી રાખવી પડે તું 2 દિવસ પિનલ બનાવી સાકર વાળી ઓકે બને બરાબર. તો આપણે કન્ટિન્યુ કરીશું બરાબર છે ભાઈ. સાકરમાં કઈ પ્રકારની સાકર તારે ખાવી છે? મોંઘી મોંઘી 17 પ્રકારની સાકર આવે પણ આ છે ને દરવાજો ખોલીને છોકરા હોય તારે અંદર આવવાનું છે. હા. કોને કરશો કેતા સપનાને કરવો છે ઈ લ્યો કોને એને લાગી ગયો કરી દે એ આંટી નો આવ્યા હતા મેં કીધું કે બેટ ક્યાં છે એ સપનાનો છે અચ્છા એટલે એને લાગી ગયો એટલે એનો ફોન આવ્યો સામેથી. પપ્પાને પૂછો પપ્પા મોંઘો કલર લેવાય કોઈ દી પપ્પા કે મોંઘો કલર પપ્પાએ કલર કર્યો ને દે છે પેલો જૂનો કલર હતો ને ઈ લઈને ઉપડી છે પ્લાસ્ટર જ દેખાય છે લાસ્ટ બધું ખેંચી લીધું ભાઈ. તે કલર ની વાત કેમ આવી ગઈ અચાનક? કે મોંઘી વસ્તુ હંમેશા સારી હોય હા. પરચેસ કરતા આવડવી જોઈએ ભાઈ એવું બધું છે ચિંતન. હારી ખાંડ છે ને જે એ તો એક્સપોર્ટ જ થઈ જાય છે. આઈનમાં હંસાબા છે. બેટ ક્યાં છે એમાં સપનાને પૂછવું છે હેતા ખબર છે હાલો ભાઈ તો જવાબ મળ્યો નથી ભાઈ. ફાઇનલી હજી છે ને બેટ ગોતવાનું જ છે. લાઈવ કોલ મારા સાસુ સાથે આજે વાત થઈ ભાઈ. ચિંતનભાઈ થઈ ગયા છે ખુશ ભાઈ. ચિંતનભાઈ તો આજે જમવાનું ત્યાં છે કે અહીંયા છે? અહીંયા છે જમવાનું તારે સાકર વાળું ખાવું હોય તો યોગીરાજમાં જઈ શકે છે. ગરબા રમવા જાય છે ભાઈ ચિંતનભાઈ. કુર્તા ચણિયા ચોળી પહેરીને જવાનું છે નહીં આ પૂરતું જ છે હા ભાઈ ચૈત્ર માસની નવરાત્રી ભાઈ ગરબા. તો તૈયાર થઈને જવાય ને હા કુર્તા બુર્તા પહેરીને જવાનું.
બોલતા બોલતા ટ્રેડિશનલ માં જ જવાનું જાવું હોય તો. બસ બધાને અમારા હારે આવવાની છે, બધા ગ્રુપ હા બધાને કોણ કોણ આવે છે હારે? અતુલભાઈ, હા શ્વેતા ભાભી, હા હાર્દિકભાઈ, હા હું ભાભીનું નામ? તૃપ્તિ તૃપ્તિ ભાભી. ઓકે જી 6 જણા તમે. 6 જણા છે. ઓકે જી જાઓ ભાઈ જાઓ એન્જોય કરો ભાઈ. હવે તો છે ને ભાઈ ચૈત્ર માસની નવરાત્રી હવે છે ને ભાઈ બધા મનાવવા મળે છે. ખોટા હું આવે હા. હજીથી બોર એમાં. તો કે અમારે એક જગ્યાએ છે ને બહાર જવાનું છે ભાઈ, બેસવા જવાનું છે, પ્લાન થઈ ગયો છે, ત્યાં બનાવવાના છે વણેલા ગાંઠિયા. એટલે છે ને ફિક્સ થઈ ગયું છે. જો અમે જ આવીને આજ તો મને થોડું પેટમાં દુખે ને આજ તો સાંજે દાંત કાઢશે ને મને એમ થાય છે મને બધું પેટમાં દુખે. કાલે જે ભાણાભાઈ આવ્યા હતા ને એ ભાણાભાઈ પાછા ભેગા થવાના છે એટલે આજ તો જોરદાર મજા ભાણિયા, કરવાની. મામા ને ભાણિયો બે ભેગા મામા થવાના. ભાણા બે ભેગા થવાના છે, બરાબર છે. સાથે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે. જો અમે ચૈત્ર માસની નવરાત્રીમાં જાત તો ભાઈ છે ને પ્રોગ્રામ કેન્સલ રહ્યો હતો. એટલે છે ને ભાઈ ખોટું એવું નથી ખોટું કર્યું. પછી 30 જણા આટવાય એવું ન કર્યું કે અમારે માંડ રમવું સમય મળ્યો નથી. હોય ભાઈ બધા ભેગા અને બીજા થયા હોય. નંબરમાં ઈ કે તૈયાર થઈને જાઓ ને કંટાળો આવે એમ કરતા તૈયાર જ નહોતો અહીંયા કેમ ને મારા કપડાં પહેરીને લઈ જઈ તો યસ ભાઈ યસ. જો ભાઈ કાલે છે ને બર્થડે હતો હેતનો, તો બધા છોકરાઓને હા બર્થડે હતી. હું હતો એનિવર્સરી ન હોય ને અત્યારે. મમ્મીને કહું છું. બર્થડે હતો ને મમ્મી. બધાના પિનલ કેટલી વાર છે તો આ બાજુ ચા ભાખરીનો પ્રોગ્રામ છે હા. સાથે મરચા શાક નથી કઈ? ઓકે ખાવ તો નહીં કાંઈ ખાવું નથી હો ભાઈ. ચા ભાખરી નહીં, મારે તો ગાંઠિયા ખાવાના હોય એટલે ક્યાં ચા ભાખરી. ઠીક હવે એટલે જ લાઈટ બનાવ્યું અત્યારે. સાંજે ખાઈ છે. તમને ભાવે 25 જણા છે. એટલે ગાંઠિયા ખાઈ. હા કેટલા જણા છે? પણ ચિંતા તમારે વહેલા નીકળે તો આવજો સપના ખાવા છે. ખાવા. મારે ખાવા છે ગાંઠિયા. પણ એ ગરમ ત્યાં ગરમ જ મજા આવે. પાર્સલ કઈ નહીં. ચિંતનભાઈ, ત્યાં કઈ 9 વાગે નથી બનાવવાના. 9 વાગે તમે અહીંયાથી જવાના. ત્યાં ગાંઠિયા બનાવો 11 સાડા 11 બનાવવાના. 11 સાડા 11 12 વાગી જાય કઈ નક્કી નહીં. એટલે 11 સાડા 11 ખાવાનું ચાલુ કરે એટલે ખાઈ ખાઈને હા. રાતે તમે છેલ્લા ગાણવા સુધીમાં તમે પહોંચી જાઓ. પહોંચી જાવ. અને આમે પાછો છે ને શનિવાર હોય ને એટલે મોડે બધું વાંધો ન આવે કેમ કે રવિવારે રજા હોય છોકરાઓને અને બધા જેન્ટ્સ લોકોને પણ. આવશે એ તો આવીશ ને. ના ના એ બે બગાડ શું કરે જોઈએ તોય. પિનલ કેટલા કિલોનો બનાવવાનો છે? અત્યારે તો મંગાવ્યા છે 2 કિલો લોટ એનું 2 કિલો આપણા ઘરનું. એવું છે. પપૈયું છે, કાચું પપૈયું. ઈ આપણે કાંઈ નથી લાને બધું ઈ લેતા આવશું. આપણે ખાલી લોટ લઈને પણ જવાનું. એમ છે ને પાછું નકર આપણે અહીંથી લેતા જાય. આપણને લોટ એક વસ્તુ ન હોય ને તો મજા ન આવે. તારું શું કેવું? આપણને લોટ કોઈનો ભાવે નહીં એટલે આપણે સ્પેશિયલ કાકા લેવા ગયા હતા. શનિવાર હતો, દુકાન બંધ હતી. મેં ફોન કર્યો અને દુકાન ખોલીને કાકાને લોટ આપ્યો. શનિવારે બંધ રાખે? શનિવારે અહીંયા ઈ બાજુ શનિવારે બંધ તે આપણે થોડોક રખાય ને થોડોક સ્પેરમાં ગમે ત્યારે 2 કિલો થોડો હોય છે બસ. 35 જણા. એવું ન હોય ભેગા થવા બે તો તો એક કામ 50 જણા થઈ જાય. આપણી હાટુ થોડોક મગાવ કાલ હવારે ગાંઠિયા. હા લે ઉપરા કાંઈ પહેલી વાર થાય મારે તો. મારે પપ્પાને 2 કિલો મગાવ્યો આપણો ઘરનો. અચ્છા ટોટલ 4 કિલો. પરમ દિવસે ગાંઠિયા. અચ્છા ભાઈ 2 કિલો લોટના ગાંઠિયા બનાવવાના છે. વણેલા ગાંઠિયા જેને ખાવા હોય આવી જજો. હવે બરાબર છે. 2 કિલો મગાવ્યો એટલે આ 2 મહિના પછી પૂરો કરી નાખવાનો. પછી પાછા 2-3 મહિના લગી તો નહીં થાય ને. કેમ? હા પછી નહીં મળે. પછી તો ચિંતન ખોટો મૂકો શું કે છે. એટલે પરમ દિવસે હવારે ગાંઠિયા જ છે આપણા ઘરે. મરચાં ને હમણાં પપ્પા પપૈયું લઈ આવી. હાલ બારો બાર ભાઈએ ગોઠવી દીધું છે. પપ્પા કાલ પપૈયું લઈ આવજો એટલે બગડા પેલા ગાંઠિયા આવી. ઈ બધું ઠીક ન્યા અત્યારે પપૈયો હશે કે નહીં? કરશું ગાંઠિયા કરવાની તો કાલે હવારે. કરી નાખો, રવિવાર છે ઘરે જ છે. હા, સાંજે તમે ખાતા હોય કાલ પાછું ઉપરા ઉપરી થાય. હા હા એટલી મજા આવે. હા એટલે ભાઈ એવું છે ભાઈ. હા સફળતામાં છે ને વાર લાગે છે પણ છે ને જ્યારે બહુ બધી મહેનત કરી હોય ને સફળતા મળે ને પછી મજા આવે એને ભાઈ. ખાવા હોય. એમ ને એ તેડી આવશે. બાકી ખાવા તો છે કઈ વાંધો નહીં. ચાલો મસ્ત ચા ભાખરીનો પ્રોગ્રામ છે અત્યારે. તો ચા સાંજે ભાખરી ને બનશે કેમ કે મરચાં અમારે હેતાંશને બહુ ભાવે કે નહીં. એટલે ખબર પાછું એ જ હોય. સવારમાં હેતાંશ હોય. કાંઈ વાંધો નહીં. ચાલો એક દી પ્રોગ્રામ કરશું. કાંઈ વાંધો નહીં. જય શ્રી રામ. ગાઈસ તો મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી વિથ ગરમા ગરમ ચાય સાથે ભાઈ મરચા. હેતાંશભાઈ આ બાજુ બેસી ગયા છે ભાઈ. ભાખરી ભાઈ ભાઈ. મારી મૂવીમાં છે ને હા ગુરુ દાવે છે પાગલ નથી આવતું. હા લે ઈ કેમ અચાનક યાદ આવી ગયું? તમે બોલા મલ્લુ મારી મૂવી હેતાંશને ખબર છે પારુ આંટીનું પિયર હા. અને મારું પિયર બેયનું એક જ પિયર હતું. લે શું વાત છે? અમે એક સામે બિલ્ડિંગમાં રહી. એના પપ્પા જે છે ને હા. મારા પપ્પા છે ને હા. દોસ્તો બધા હારે ભાઈ હા લે એવું બધું છે મંગલમમાં. મંગલમમાં. ઓકે જી સરસ. ચાલો ભાઈ એના પેલા રેતા ન્યા હાલ અત્યારે છે ને. આપ લોગ પારો ગુરુ શેર કરજો ઇન્સ્ટા પર જોવા જોઈએ. એના ઓકે.
કેવો હોય એનો હાજી. એની ભાભી ચાંદની ની બધા માર પાસે જ, એની ભાભી ને એની ભાભી બધું ફેશિયલ ને હેરન કરવા માર પાસે જ આવતું. એમ ને તઈ બોલો હા હો તને એનો જ કહેતા કે સુંદરલા મારો સાળો હા સાળો. સુંદરલાલ હા સુંદર ઈ હા, બધા. પણ હે. પાછું બહુ અમે ઉપર નીચે રહેતા. ઓકે જી. એના ભાભી ની લોકો અહીં અમે પાછા આ અમે ઈ સામે તારી રહેતા. એની ગઈ. ભાભીના મમ્મી ની લોકો અમે ઉપર નીચે રહેતા. ઓકે ઈ વેવાય હારે જ રહેતા. હામી હામી building. એમ ને સરસ. ચાલો ભાઈ હેતાંશભાઈ કેમ ઊભા થઈ ગયા? તાર વળી કઈ જવું છે? હેતાંશભાઈ જો ગૌણી લઈને આવી ગયા છે ભાઈ. એને છે ને આ ચા ગાળ છે જો. આ મને ગરમ નો લાગે જોજે. જોજે. એ આખું ડુંગરો નો ઉપાડાય, ખાલી એક મરચું ઉપાય. બાજુનું લાઈ. પણ તારે કયું ખાવું હોય એ કેમ ખબર? હા બસ મૂકી દે. એ હનુમાન જેવું કરે છે કેમ હેતાંશ? કઈ ચાલો ભાઈ હેતાંશભાઈ ના નાટક થઈ ગયા છે. ચાલો ભાઈ તર ભાવે ને હેતાંશભાઈ ને. ઓકે ગાઈસ તો લાડુ નો છે ને વિડિયો કોલ આવ્યો છે ભાઈ જોઈ લો. આવું છે હાલો હાલો. મામાને કે મૂકી જાય હમણાં આમ ઘડીક રહીને આવી ત્યારે લેતા આવશું પાછા. કેવું ફોન માં જોવે છે પણ આમ. ક્યાં છે? હાય. સપના તુષાર ને કેમ મૂકી જાય હમણાં આમ આવી ત્યારે લેતા આવશું પાછા. ભાઈ લાડુ ગઈ છે ભાઈ એના મામાના ઘરે મોજ કરે છે પણ અત્યારે છે ને એના મામા લઈને આવે છે. ઘડીક રમાડશું ને પાછો મૂકી આવીશું. ગાઈસ તો અનેરી આવી ગઈ છે ઘરે. ગાંઠડી મારી હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને. બતાવી દો. બતાવો ક્યાં છે રાષ્ટ્રધ્વજ બતાવો. તો ક્યાં છે? આ શું કરે છે કાકો ભત્રીજો બે? ઈ નવું લેતા હોય છે, સાફ કરી દે હમણાં રસોડું ભરી મૂકશે. શું લાવ્યા છે? જોઈ લ્યો આમ જો. શું લાવ્યા ઈ હે? આલુ બદામ લેવા ને એમાં ઠળિયા ભાંગે. આલુ બદામ. હા આલુ બદામ કહેવાય ને. હાલા લાડુ ખવડાવ. અહીંયા મમ ખવડાવ. મમ્મા હે? કેવો ભાંગી તો જો કડુંગો. હાલે. મમ્મો. મમ્મા ગાઈસ તો આ બાજુ હેતાંશભાઈ હોમવર્ક કરવાનું કરી આ દીધું મારા છે. નથી. તો મમ્મીના. મમ્મીના કલર હું કરવા યુઝ કરશો તું? એ મને આ કલર બહુ ગમે છે. ઈ કાપડના કલર છે ને ઈ મારો જે ઓલું ચિત્ર પૂરું નહીં થાય ને તે કલર પૂરા કરી નાખશે મને એવું લાગે. અને એટલે તો ઈ પ્રિન્ટુ કઢાવી એટલે તેને કલર પૂરવાનો એને શોખ જાગ્યો છે. એમ ને? એક પ્રિન્ટ નું કીધું હા. અને પછી તો ભાઈનો જીવ પોતો જ થઈ ગયો. હજી એક એને 3 કરાવી, હજી એક 2 મને કરાવી. એવું એ આયા તો એક જ દેખાય છે બાકી ની ક્યાં છે? હોમવર્ક કરવા જેટલું થઈ ગયા 10 અચ્છા એવું છે. કાઈ વાંધો નહીં. ચાલો હોમવર્ક ફિનિશ કરી દો ભાઈ. ચાલો. હોમવર્ક નથી વધારાનું. અચ્છા વધારાનું છે એક્સ્ટ્રા હોમવર્ક છે. કોફી છે કે કાકાને પાસ લેવા નવરાત્રીના. હા હા. તો નાખી કાકાને કીધું કાઢી દીધી. ઓકે ભાઈ હાલો રગડો આવી ગયો. હાલો 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 જો. રગડા પેટીસ આવી જો, ગઈ. દુનિયા મોટા મોટી તપેલી. વાટકા જેવડી. એમ ને ચાલો ભાઈ રગડા પેટીસ ની મોજ હો ભાઈ. પછી પિનલ હેની મોજ? ગાંઠિયા. ગાંઠિયાની. નાખજો બધા જોઈ જાય. હું કે છે પણ કાંઈ સમજાતું નથી. આમ જો. મને છે ને એક જ કલર આપ્યો બીજો ન થાપતો એમ કહે છે. અચ્છા ભાઈ પણ કલર પૂરે છે હેતાંશ કેટલો પૂર્યો હોય કલર? કેટલો? અરે ભાઈ સરસ. તે તો પણ આજ ઘરનું છાપરું પણ જાની વાલી પીનારા કરી દીધું હો. કેટલે છે બતાવો વર્કશીટ. કેટલી વર્કશીટ છે? ક્યાં આવી ગઈ? તું અહીંયા આવી તો ઓલો વચ્ચે તોડી નાખશે ઓલી. એ કેટલી છે? ક્યાં ગઈ? 3 છે ભાઈ. ગઈશ તો રાતના 1:30 વાગી ગયા છે ને ફાઇનલી ઘરે પહોંચી જાય કેમ કે અત્યારે છે ને ગયા તા એક જગ્યાએ બહાર ભાઈ ત્યાં છે ને ભણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ હતો ભાઈ જોરદાર મજા આવી ગઈ બરાબર. કેમ ટાઈમ પસાર થઈ ગયો ને ખબર ન પડી બરાબર. ચાલો ગાઈસ તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય વિશ્વ.